ઓમ પરબ્રહ્મણે નમઃ. ભગવાન શ્રી હરિના લાડીલા તમામ ભક્તજનોને હૃદયના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે સમસ્ત જીવોના હિત માટે ચાતુર્માસમાં વિશેષે કરીને જે નિયમો પાળી શકાય તેવા 8 નિયમો બતાવ્યા. તેમાં આજે મહાપૂજા વિશે ચર્ચા કરીશું. મહાપૂજા શબ્દનો અર્થ સમજીએ તો પૂજાની આગળ મહાશબ્દ લાગેલો છે. બહુ સાધારણ અર્થમાં જોઈએ તો મોટી પૂજા. સામાન્ય રીતે ભગવાનને પ્રણામ કરવો, પ્રદક્ષિણા કરવી, ફૂલ અથવા તુલસીપત્ર ચડાવવા, આને પૂજા કહેવાય. ઘણીક વખત ભક્તો ભગવાનની આગળ બેસી અને માળા કરે છે, દંડવત કરે છે, પ્રદક્ષિણા કરે છે, તેને પણ પૂજા કહે છે. પરંતુ મહાપૂજા એટલે ભગવાન શ્રી હરિનું આહ્વાન કરવું, હૃદયના ભાવથી ભગવાન શ્રી હરિને બોલાવવા, ભગવાનને કહેવું કે હે અક્ષરાધિપતિ, તમે પધારો, અમારે તમારી પૂજા કરવી છે. ભગવાનને રત્નથી જડિત સિંહાસન પર પધરાવવા, ભગવાનના પગ પખાળવા, ભગવાનને અર્ઘ્ય આપવું, ભગવાનને આચમન કરાવવું અર્થાત પાણી પીવડાવવું, ભગવાનને સ્નાન કરાવવું, ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું, ભગવાનને વસ્ત્ર અર્પણ કરવા, ભગવાનને યજ્ઞોપવીત અર્પણ કરવી, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવા, ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવા, મહાનિરાજન અર્થાત મહાઆરતી કરવી, મંત્ર પુષ્પાંજલિ આપવી, ધૂપ દીપ ઇત્યાદિ અર્પણ કરવું. આ રીતે જે પૂજા થાય તેને મહાપૂજા કહેવામાં આવે છે. ષોડશોપચાર એ અત્યારના સમયમાં મહાપૂજા માટે પ્રચલિત છે. આમ તો ભગવાન શ્રી હરિને જેટલા ઉપચારોથી આપણે પૂજીએ તેટલા ઉપચારો ઓછા પડે. ભગવાન શ્રી હરિ એટલા મોટા છે કે અનંત કોટી મુક્ત ગણો ભગવાન શ્રી હરિની વિવિધ ઉપચારે કરીને સદાય પૂજા કરતા રહે છે. તોય એ લોકોને એવું લાગે છે કે જેવી જોઈએ તેવી પૂજા અમે કરી શકતા નથી, તો આપણે ભગવાનની કેવી પૂજા કરીશું? પણ એ છતાંય શાસ્ત્રમાં યથા મિલિતોપચાર દ્રવ્યૈહિ આવો શબ્દ વપરાયો છે. જે સમયમાં આપણી જેવી શક્તિ હતી અને જેવા ઉપચારો મળી આવ્યા છે તેવા ઉપચારો વડે. જો દ્રવ્ય હોય વિત્તે શાઠ્યમ ન ચાચરેત, આવું લખ્યું છે કે જો વિત્ત હોય અર્થાત દ્રવ્ય હોય તો તેમાં શઠતા ન કરવી, અર્થાત ભગવાન માટે દ્રવ્ય વાપરવામાં કંજૂસાઈ ન કરવી. જ્યારે મહાપૂજાની સામગ્રી લેવા જઈએ ત્યારે સારામાં સારી જે વસ્તુ હોય એ ભગવાન માટે લેવી, આ સૌથી પહેલો વિવેક છે. ઘણીક વખત આપણી અજ્ઞાનતા આપણને એવું શીખવાડે છે કે ભગવાન માટે છે ને એક જ વાર વપરાઈને મૂકી દેવાનું છે ને તો આ ચાલશે. અરે ભગવાનના વાલા ભક્તો, એક જ વાર આપણે ભગવાનને અર્પણ કરવાનું છે, પણ એ એવું અર્પણ કરવાનું છે કે જાણે આપણે આપણો જીવ ભગવાનને અર્પણ કર્યો હોય. બિલકુલ લોભ વૃત્તિને એક બાજુ મૂકી દઈ પૂર્વે જે ભક્તો થયા છે એણે ભગવાન માટે જેવી રીતે સર્વસ્વ અર્પણ કર્યું છે એ ભાવનાને મનમાં ધારણ કરીને, હું એમ નથી કહેતો કે બધી જ આપણી આર્થિક વ્યવસ્થાઓ ભૂલી જઈ અને આપણે તમામ પ્રકારના ઉપચારો ભેગા કરી લાવીએ અને પછી બીજે દિવસથી ઘરમાં તકલીફો ઊભી થવા માંડે.
પણ જ્યાં સુધીની આપણી લિમિટ છે, કોઈક વસ્તુ 5 રૂપિયાની મળે છે અને કોઈક વસ્તુ 10 રૂપિયાની મળે છે, 10 રૂપિયાની વસ્તુ સારી છે અને આપણી કેપેસિટી છે કે આપણે 10 રૂપિયા ખર્ચી શકીએ છીએ, તો 5 રૂપિયાની વસ્તુ ન લેતા આપણે ભગવાન માટે 10 રૂપિયાની વસ્તુ લેવી જોઈએ. કહેવાનો ભાવાર્થ આ છે. તો જ્યારે મહાપૂજાનું આયોજન થાય ત્યારે ભગવાનના વાલા ભક્તોએ ભગવાન માટે લોભ વૃત્તિનો ત્યાગ કરી તમામ ઉપચારો ભેગા કરવા જોઈએ. વળી જે લોકોને નિત્ય મહાપૂજાનું નિયમ નથી, તે લોકો જ્યારે મહાપૂજા કરે ત્યારે શાસ્ત્ર કહે છે ભગવાનના જે વૈષ્ણવ ભક્તો હોય તેને આમંત્રણ આપવું જોઈએ. આજુબાજુમાં આપણા શહેરમાં કે ગામમાં રહેતા ભક્તજનોને પ્રેમથી બોલાવવા જોઈએ. આવેલા ભક્તજનોનો આદર સત્કાર કરી બેસાડવા જોઈએ અને મહાપૂજામાં સંમિલિત કરવા જોઈએ. સારા બ્રાહ્મણને બોલાવીને, સારા બ્રાહ્મણનો અર્થ છે જેનું આચરણ પવિત્ર છે અને જેને મહાપૂજા કરાવતા આવડે છે. ઘણીક વખત એવું થાય છે કે બ્રાહ્મણ ભણેલા ઘણું બધું હોય, પરંતુ સાંપ્રદાયિક જ્ઞાન ન હોય, આ સંપ્રદાયમાં ચાલતી મહાપૂજાનું જ્ઞાન એમને ન હોય, એટલે જેવી જોઈએ એવી મહાપૂજા થાય નહીં અથવા તો એ મહાપૂજાનું આપણને સુખ આવે નહીં. તો એવા કોઈ બ્રાહ્મણને જ્યારે આપણે બોલાવીએ છીએ ત્યારે એમને પહેલાંથી પૂછી લેવું જોઈએ કે આ સંપ્રદાયની જે મહાપૂજા છે, અચિંત્યાનંદ વર્ણીએ જે મહાપૂજા લખી છે એ આપ કરાવો છો? જો કરાવતા હોય તો તમે એમને બોલાવો. અથવા તો જે લોકો રેગ્યુલર આ મહાપૂજા કરાવે છે એવા ભૂદેવોને બોલાવીને, એવા સંતોને બોલાવીને, એવા ભક્તોને બોલાવીને આપણે મહાપૂજા કરાવવી જોઈએ. હવે જ્યારે મહાપૂજાની શરૂઆત થાય છે ત્યારે ઘણા બધા લોકો જો બ્રાહ્મણ અથવા મહાપૂજા કરાવવા આવેલા ભક્તજન કે સંતજન ધ્યાન ન આપે તો અમુક વિવેક ચૂકાઈ જાય છે. જેમ કે ભગવાનથી ઊંચા આસને બેસવું, આવેલા મહેમાન હોય એ સોફા પર જઈને બેઠા હોય કે એવી બધી અવ્યવસ્થાઓ થાય. જ્યારે સાક્ષાત ભગવાન શ્રી હરિ પધાર્યા હોય ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શ્રી હરિનું જે આસન છે એ સૌથી ઊંચું રહેવું જોઈએ. એનાથી ઊંચા આસન ઉપર ત્યાં કોઈ ન બેઠેલું હોવું જોઈએ. આ વિવેક ક્યારેય ન ચૂકાવવો જોઈએ. ભગવાન શ્રી હરિની ત્યાં પ્રાધાન્યતા દેખાવી જોઈએ. પછી બીજો વિવેક એ રાખવો જોઈએ કે જો બધા જ હરિભક્તોને આમંત્રણ આપીને બોલાવ્યા છે તો એમની સરભરામાં કોઈક એક વ્યક્તિની નિમણૂક કરી દેવી જોઈએ, જે વ્યક્તિને આવનારાની ઓળખાણ હોય અથવા તો જે વ્યક્તિ આવનારને આદર સત્કારપૂર્વક બેસાડી શકે, એમને જળપાન કરાવી શકે. નહીં તો ઘણીવાર એવું ધ્યાનમાં આવ્યું છે કે પૂજામાં યજમાન બેઠા હોય, ઘરના માલિક બેઠા હોય, એ જ બધી જગ્યાએ ધ્યાન આપતા હોય. તો જેટલું પૂજામાં ધ્યાન ન હોય એટલું ધ્યાન કોણ આવ્યું, કોણ જતું રહ્યું, એને પાણી આપજો, એને અહીંયા બેસાડજો, આ બધામાં સતત યજમાનનું ધ્યાન, પૂજા કરનારનું ધ્યાન ફંટાતું હોય. ક્યારેય પણ આવી રીતે પૂજા ન કરવી જોઈએ. જ્યારે આપણે મહાપૂજા કરીએ છીએ ત્યારે વિશેષપણે આપણું ચિત્ત, આપણું મન ભગવાન શ્રી હરિની અંદર લાગેલું હોય, તલ્લીન થયેલું હોય, એવી પહેલેથી વ્યવસ્થા કરવી જોઈએ. બીજી વાત, આસન. ઘણીક વખત હરિભક્તો ભૂલથી જ્યારે ભજન ભક્તિ, મહાપૂજા કે આવું કોઈ પણ સારું આયોજન હોય ત્યારે અથવા કોઈ પણ સત્કર્મ કરવા માટે ઘરમાં જમતી વખતે જે આસનો વપરાય છે એ જ આસન લાવી પાથરી એના પર બેસી અને પૂજા કરતા હોય છે. ધ્યાન આપજો, જે આસન પર બેસી અને આપણે જમીએ છીએ એ આસનનો બીજી કોઈ પણ જગ્યાએ ઉપયોગ ન કરો. ઘણીક વખત આપણે જે જમીએ છીએ
તે અન્ન એના પર પડે છે, એઠું એના પર પડે છે. ઘણીક વખત જમી લીધા પછી આસન સંકેલનારને ભાન નથી હોતું એ જે ત્યાં બધું એઠું થયું છે એમાં એ ચાલતા હોય છે, એમાં જઈને આસન સંકેલતા હોય છે, વગેરે વગેરે. એની લાંબી ચર્ચા નથી કરવી, પણ એ આસનો જમવા માટે ઉત્તમ છે. એનો ઉપયોગ જમવા માટે જ કરો. પૂજામાં એ આસનને લાવશો નહીં. સવારની પૂજાનું જે આસન હોય એ આસન પાથરીને મહાપૂજા કરો છો તો ઉત્તમ છે. અથવા તો મહાપૂજા માટે ઊનનું આસન આપણે લઈ લેવું જોઈએ અને એ આસન ઉપર બેસી અને ભગવાનની પૂજા કરવી જોઈએ. જ્યારે આસન વગર આપણે મંત્ર જાપ કે પૂજા કરીએ છીએ ત્યારે તેનું હીન ફળ થાય છે, આવો શાસ્ત્ર કહે છે. એટલા માટે આસન જરૂરી છે, પણ એ આસન બીજી ક્રિયાઓમાં ન વપરાતું હોય એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણીક વખત બ્રાહ્મણો અથવા તો પૂજા કરાવનારા એ ધ્યાન નથી આપતા, આચમન અને તરભાણું આપે છે. આચમન શરૂઆતમાં આચમન કરવાનું હોય યજમાને દેહ શુદ્ધિ માટે, તો જેનાથી આપણે આચમન કરીએ છીએ એ જ પાણીના પવાલાથી જ્યારે ભગવાનનો અર્ઘ્ય પાદ્ય વગેરેનો વારો આવે ત્યારે એ જ જળથી જેનાથી આપણે આચમન કર્યું હોય એ જ પાણીથી આપણે ભગવાનના પગ ધોઈએ છીએ. જ્યારે ભગવાનને નૈવેદ્ય ધરાય ત્યારે 3 વખત જળ મૂકવાનું કહે છે, તો એ જ પાણીથી આપણે જળ મૂકતા હોઈએ છીએ. આ અવિવેક છે. આપણે ઉપયોગ કરવાનું પાણી અર્થાત આચમન તરભાણું અલગ રાખવાનું અને ભગવાન શ્રી હરિ માટે જે વાપરવાનું આચમન અથવા તો ભગવાન શ્રી હરિ માટેનું પાણી એનું તરભાણું એ પણ અલગ રાખવાનું. ક્યારેય એક આચમન તરભાણામાંથી આ બધી ક્રિયા ન કરવી, આ વિવેક ખાસ ધ્યાનમાં લેવાનો. ત્યાર પછી મુક્તોએ સહિત જ્યારે ભગવાનની પૂજા થાય છે, મહાપૂજાની અંદર ષોડશોપચારે ભગવાન શ્રીહરિની પૂજા થાય છે અને ભગવાન શ્રીહરિની આજ્ઞા લઈ અનુજ્ઞામ દેહી મે સ્વામીનો આવો શ્લોક આવે છે. ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે હે ધર્મના પુત્ર, હે શ્રી હરિ, અમે તમારું ઉત્તમ પ્રકારે પૂજન કર્યું, હવે તમે આજ્ઞા આપો, તમારી સાથે જે મુક્ત મંડળ પધાર્યું છે એની પણ અમે પૂજા કરીએ. એમ ભગવાનની આજ્ઞા લઈ અને આપણે એ મુક્ત મંડળની પૂજા કરીએ છીએ. મહાપૂજાના આવરણ કહેવાય છે. ભગવાનની આજુબાજુમાં બેઠા છે એ પ્રથમ આવરણ છે, એનાથી આગળ જે બેઠા છે રાઉન્ડમાં એ બીજું આવરણ છે, એનાથી આગળ જે બેઠા છે ત્રીજું આવરણ. એમ 5 આવરણની પૂજા આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. સૌથી પહેલા સ્થાપન થાય તો એમની જગ્યાઓ નિશ્ચિત છે. મહાપૂજાની અંદર દિશાઓ, ખૂણાઓ, જગ્યાઓ બધું જ એટલું બધું કમ્પ્લીટ કરીને આપણને આપવામાં આવ્યું છે કે આમનું સ્થાન અહીંયા જ છે, આ મુક્તને આપણે અહીંયા જ બિરાજમાન કરવાના છે. તો એ સ્થાનનો જે વિવેક છે એ ન ચૂકાવવો જોઈએ. એમનું સ્થાપન ત્યાં જ થવું જોઈએ. વળી જ્યારે એમની પૂજા આવે, મોટા ભાગે એવું જોવાય છે કે સરસ મજાનું આખું પટળ ગોઠવાઈ જાય છે. મુક્તોની જગ્યાએ આપણે સોપારીમાં એમનું સ્થાપન કરતા હોઈએ છીએ. પછી ખબર જ નથી હોતી, જેનું પણ નામ બોલાય આપણે એ પટળ ઉપર ચોખા પધરાવી દઈએ આવ્યામી સ્થાપ્યામી કરીને, પણ એ ક્યાં બેઠા છે એ ખબર જ નથી. તો જે મહાપૂજા કરાવવા આવ્યા છે, જે મહાપૂજા કરાવનારા છે, એમને ધ્યાન દોરો કે જ્યારે જે મુક્તનું પૂજન હોય તો એમનું સ્થાપન ક્યાં છે એ અમને બતાવો. એમ એક એક મુક્તનું વારાફરતી પૂજન કરતા જાઓ. આ વિવેક ક્યારેય ન ચૂકવો જોઈએ. ઘણીક વખત એવું થાય છે કે યજમાન આમ ચોખા ફૂલ પધરાવતા જાય તો એક બાજુ બધાનું પૂજન થતું જાય અને બીજી બાજુ એમને પડ્યું હોય. ઘણા બધા મુક્તો એમને જેનું પૂજન થયું જ નથી એવું કહી શકાય. સામૂહિક પૂજન થતું હોય પણ એ સામૂહિક પૂજન નથી. જ્યારે એક જણનું પર્ટિક્યુલર નામ બોલાય છે અને એને આવ્યામી સ્થાપ્યામી કરીએ છીએ
ત્યારે એ જ જગ્યા પર આપણે એમનું પૂજન કરવું એ આપણી ફરજ બને છે. આ વિવેક ન ચૂકાવવો જોઈએ. વળી જ્યારે મુક્તોનું પૂજન થાય છે ત્યારે બીજો એક વિવેક, પહેલાં ભગવાન શ્રી હરિની પૂજામાં જે પદાર્થો વપરાયા છે એ પ્રસાદીના પદાર્થોથી મુક્તોનું પૂજન થવું જોઈએ. ઘણીક વખત પૂજાની અંદર શરૂઆતમાં હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજનું પૂજન થાય છે. ઉત્તમ પરંપરા છે. કાર્યની શરૂઆતમાં, કાર્યના આરંભમાં ગણપતિ મહારાજનું પૂજન એ અતિ લાભદાયી મનાયેલું છે, અતિ લાભદાયી. અને કષ્ટભંજન દેવ જેવો ભગવાનનો કોઈ ભક્ત નથી. એનું પૂજન એ ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે અને એમને પૂજવાથી આપણા જીવનના, આપણી પૂજાના કષ્ટો દૂર કરવા એ બંધાયેલા છે. તો કષ્ટભંજન દેવ અને ગણપતિ દાદાનું પૂજન ભગવાન શ્રી હરિના પૂજન પહેલાં થાય છે. ત્યારે થાય છે શું કે એમને પૂજી લીધા ત્યાર પછી એના એ જ ઉપચારોથી ભગવાન શ્રી હરિનું પૂજન થાય છે. આવું ક્યારેય ન કરો. ભગવાન શ્રી હરિ મુખ્ય દેવ છે. જ્યારે પણ કોઈ મુખ્ય દેવ તરીકે જેની પણ આપણે પૂજા કરતા હોઈએ, ઈષ્ટદેવ તરીકે જેની પણ પૂજા કરતા હોઈએ, એના ઉપચાર અલગ રાખો. હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજની જે પૂજા કરવી છે એના ઉપચારો અલગ રાખો. પૂજાનો અવિવેક આપણને પૂજાના પૂર્ણ ફળથી દૂર રાખે છે. એટલા માટે આ બધું શીખવું ખૂબ જરૂરી છે. તો ભગવાન શ્રી હરિ માટે જે વસ્તુઓ આપણે વાપરીએ છીએ એ વસ્તુઓ એકદમ કોઈ પણના ઉપયોગમાં ન આવેલી હોય એવી હોવી જોઈએ. અને ઇતર માટે બીજા માટે જે વસ્તુઓ વપરાય છે એ ભગવાન શ્રી હરિની પ્રસાદીની થયેલી હોય એ જ વાપરવી. આવો વિવેક શીખવો જોઈએ. કારણ કે મુક્તજનો પરમ ભગવાનના ભક્તો છે, એકાંતિક ભક્તો છે. ભગવાનને નૈવેદ્ય કર્યા વિનાનું, ભગવાનને અર્પણ કર્યા વિનાનું જ્યારે આપણે મુક્તોને આપીએ છીએ તો મુક્તો એ ક્યારેય સ્વીકારતા નથી. એટલા માટે ભગવાનની પ્રસાદીના જે ઉપચારો છે એનાથી મુક્તોની પૂજા થવી જોઈએ. ઘણીક વખત મહાપૂજાની અંદર 2 જણા 3 જણ જે હોય એ જ બધું જ કામ એ જ કરતા હોય, પણ એનાથી અવ્યવસ્થાઓ ઊભી થાય છે. તો કરવું એવું જોઈએ કે જ્યારે આપણે ઘરે મહાપૂજા ગોઠવીએ ત્યારે બધાને નાના મોટો વિભાગ સોંપી દેવો જોઈએ. જેમ કે એક જણને રસોડું સોંપ્યું છે તો થાળની સંપૂર્ણ જવાબદારી એમની હોય. સમય થાય એ પહેલાં ત્યાં થાળ હાજર થઈ જાય. તુલસીપત્ર કરવાનું કામ કોઈને સોંપ્યું હોય તો બેઠા બેઠા એ સરસ મજાના તુલસીપત્ર કરી લે. આવી રીતે અલગ અલગ કામ જો બધાને સોંપી દેવામાં આવે તો સમયે અવ્યવસ્થા નહીં થાય. ઘણી વખત એવું જોવામાં આવે છે કે ભગવાનને સ્નાન કરાવી લીધું, હવે પછી રૂમાલ શોધવા જવાનો છે તો ભગવાન ભીના ને ભીના ઊભા છે. 5 મિનિટે 7 મિનિટે રૂમાલ શોધાઈ રહ્યો છે. રૂમાલ શોધાઈને આવે ત્યારે એ ભગવાનને લૂછાય છે. વળી પાછા ચંદન ચોખા ચડાવ્યા, વસ્ત્ર પહેરાવ્યા, ત્યાં વળી કોઈક પદાર્થ હાજર નથી એ શોધવા જવાય છે. તો ભગવાનને વેઇટ કરાવવી આ મહાપૂજા નથી, આ તો અપૂજા છે, આ અવિવેક છે. આપણા ઘરે કોઈક વ્યવસ્થિત મોટા માણસને બોલાવ્યો હોય અને જો આવું થયું હોય તો એ પ્રસન્ન થાય કે નારાજ થાય, આટલું જ આપણે ખાલી વિચારવાનું છે. એટલે બહુ જ ધ્યાન રાખી અને મહાપૂજા શરૂ થતાં પહેલાં આવા નાના મોટા વિભાગ વેચી દેવા. ટાઈમ ટુ ટાઈમ જેવો એ સમય આવે એ પહેલાં એ વસ્તુઓ ત્યાં હાજર હોય. વળી એક વ્યક્તિ એવું હોય કે જે ઉપચારો ત્યાં થઈ ગયા, જેમ કે પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી લીધું, મહાઅભિષેક કરી લીધો, તે ઘણું બધું ત્યાં પંચામૃત ને અભિષેકનું જળ ને બધું ભેગું થાય તો એ ત્યાંથી લઈ જાય. આવી રીતની સારી વ્યવસ્થા જો આપણે ગોઠવીએ તો ભગવાનની પૂજામાં આપણને સુખ આવે
ભગવાનનોય રાજીપો થાય, ભગવાનની સાથે પધારેલા જે મુક્તો છે એમનો પણ રાજીપો થાય કે આને પૂજા કરતા આવડે છે. ભગવાનને બોલાવી અને આપણે ગમે એમ પૂજા કરી લઈએ ને તો ભગવાન એટલા દયાળુ છે, એ સમજી લે છે કે આ અતિશય અજ્ઞાની જીવ છે, આને પોતાનું પેટ ભરવાનું જેટલું ભાન છે એટલું ભાન મારી પૂજાનું નથી. આવું ભગવાન સમજી લે છે. એ છતાંય તમે જ્યારે પૂજા ગોઠવી જ છે ત્યારે એ પૂજાથી ભગવાન પ્રસન્ન થાય, આપણો જીવ ભગવાનને પૂજીને ધન્ય થાય, એ રીતનું આયોજન કરીએ. કારણ કે આપણે આયોજન કરવામાં પાછા પડીએ એવું તો છે જ નહીં. આપણા ઘરમાં અનેક પ્રસંગો હોય ને ત્યારે આપણે બહુ સારી રીતે આ બધી જ જવાબદારીઓ બધા અલગ અલગ લોકોને સોંપી અને એ પ્રસંગ બહુ જ પરફેક્ટ ઉજવાય એવું ઘણું બધું કેટલાય દિવસથી વિચારતા હોઈએ છીએ. અરે એક બર્થડે હોય આપણા છોકરાની કે ઘરમાં કોઈની, તેનું કેટલા દિવસથી આયોજન ચાલતું હોય કે આ અહીંયા જઈશું ને આમ કરીશું ને આવો ડ્રેસ કોડ હશે ને આમ હશે ને તેમ હશે ને. અરે ભગવાનના વાલા ભક્તો, જો આવી નાની નાની વસ્તુઓ માટે પણ આપણે આટલી તૈયારી કરતા હોઈએ તો જ્યારે પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમની પૂજા હોય, મહાપૂજા હોય, ત્યારે આપણી સાવધાની કેટલી હોવી જોઈએ, આપણી તૈયારી કેટલી હોવી જોઈએ, એ આપણું હૃદય સમજવું જોઈએ. ઘણીક વખત પૂજા દરમિયાન ભૂદેવો અને આવેલા મહેમાનો ચા પાણી કરે છે. મારો કોઈ વિરોધ નથી. તમે નથી રહી શકતા ચા વગર, નાસ્તો કર્યા વગર, ના કરો તો સારું છે. એ મર્યાદા છે કે ભગવાનની પૂજા શરૂ થઈ અને ભગવાનની પૂજા પૂરી થઈ. પણ જો વિસ્તૃત પૂજા છે, લાંબી ચાલનારી પૂજા છે, આજકલ લોકોના રોગી શરીર છે, ડાયાબિટીસ હોય, બીપી હોય, દવાઓ લેવાની હોય વગેરે ઘણું ઘણું ઘણું, પણ એમાં એક વિવેક એ રાખવો જોઈએ કે જ્યારે કોઈક સમાપ્તિ થાય છે, જેમ કે મહાઅભિષેકની સમાપ્તિ થઈ, ભગવાનને વસ્ત્રો ધારણ કરાવવાના છે, તો જે ભગવાનની પૂજામાં બેઠો છે એ વ્યક્તિ ઊભો થઈને ચા પીવા ન જાય. ભૂદેવોમાં પણ એક જ ભૂદેવ હોય તે ઊભો થઈને ચા પીવા ન જાય. પૂજા તૂટે એવું કોઈ કામ નહીં કરવાનું, એની વ્યવસ્થા પહેલાંથી કરો. અથવા તો એક પૂજાનો પ્રસંગ, જેમ કે તુલસી ચડાવવાના છે, એ તુલસી ચડાવવાના પૂરા થયા તો ત્યાં એવો વિવેક શીખવો જોઈએ, ત્યાં ઉપસ્થિત જે બીજા હરિભક્તો હોય એ લોકો કીર્તન ગાય, થોડી વાર ભગવાનને ધૂન કરે, ભગવાનને રાજી કરે, ત્યાં સુધીમાં યજમાન અને ભૂદેવ ચા પીને પાછા આવી જાય. આવી રીતની કંઈક ગોઠવણ કરવી જોઈએ. પણ ભગવાનની પૂજામાં આપણે ભગવાનને એકલા છોડી દીધા અને આપણે આનંદ કરવા કે ચા પીવા જતા રહ્યા, તો એ મહાપૂજા નથી, એ આપણી બેવકૂફી છે. બીજી વાત, ભૂદેવોમાં પણ એવું જોવામાં આવ્યું છે કે આચાર શુદ્ધિ ઘણીક વખત હોતી નથી. ચા પી અને હાથ ધોવાનું લગભગ કોઈને યાદ આવતું નથી. ક્યારેય એવું ન કરો. આપણે જ્યારે મોઢે માંડીને કોઈક વસ્તુ લઈએ છીએ ત્યારે આપણા હાથ એઠા થાય છે. આપણે પૂજા કરવાને લાયક એ હાથ નથી. એ હાથનું પ્રક્ષાલન કરવું જોઈએ, કરવું જોઈએ ને કરવું જોઈએ. ઘણીક વખત પૂજા કરતાં કરતાં વચ્ચે લઘુશંકા લાગે છે, બાથરૂમ જવું પડે છે, પેશાબ કરવા જવું પડે છે, ત્યારે પણ સરખી રીતે હાથ પગ ધોવો. ઘણીક વખત યજમાન પરિવાર તૈયાર થઈ ગયા હોય, પગમાં મોજા બોજા પહેર્યા હોય અને જે કંઈ કપડાઓ પહેર્યા હોય તો ડ્રેસ કોડ વિખાઈ ના જાય એના માટે આમામ કરીને પાછા આવી જાય ને પૂજામાં બેસી જાય. તમારો ડ્રેસ કોડ મહત્વનો નથી, ભગવાન શ્રી હરિની પૂજા મહત્વની છે. તો જો બાથરૂમ જવું પડે તો તમારે સરખી રીતે હાથ પગ જેવી રીતે શાસ્ત્રની મર્યાદા છે એવી રીતે ધોવા જોઈએ. 6 કોગળા કરી ફરી હાથ ધોઈ અને ભગવાનની પૂજામાં સંમિલિત થવું જોઈએ. આ વિવેક ના ચૂકાય એવું ધ્યાન રાખવું જોઈએ. પછી જે મહેમાનો આવ્યા હોય એ મહેમાનોને નાની અમથી સૂચના આપવી જોઈએ
કે અહીંયા ભગવાનની પૂજા થાય છે તો બધાએ કાં તો મૌન રહેવું. આ ઉત્તમ અવસર છે ભગવાનને રાજી કરવાનો, ભગવાનના દર્શન કરવાનો. તો જે પૂજા થઈ રહી છે એમાં આપણે હૃદયથી સંલગ્ન થઈ જઈએ અને એનો પૂરેપૂરો લાભ લઈએ દર્શનનો. અને જો એવું નથી કરી શકતા તો શાંતિથી બેસે, અવાજ ન કરે. ઘણીક વખત એટલો બધો આવેલા મહેમાનો અવાજ કરતા હોય, વાતો કરતા હોય, જોર જોરથી હસતા હોય, ઘણા દિવસે બધા ભેગા થયા હોય. તમે આનંદ કરો એની ના નથી, પણ એવો આનંદ કરવાની જગ્યા તમે જ્યાં મહાપૂજા ચાલે છે ત્યાં ન રાખો. એ લોકોને બહાર બેસવાની વ્યવસ્થા કરો. જ્યાં પૂજા ચાલે છે ત્યાંનું વાતાવરણ ભક્તિમય હોવું જોઈએ, ભગવાન રાજી થાય એવું હોવું જોઈએ, લૌકિક ન હોવું જોઈએ. ત્યાર પછી ભગવાન શ્રી હરિની પૂજા પતી અને ભગવાનનું જો વિસર્જન કર્યું છે, વિસર્જનનો અર્થ છે ભગવાનને આપણે બોલાવ્યા, આખી પૂજા કરી અને ભગવાનને વિદાય કર્યા. વિસર્જનનો અર્થ છે વિદાય કર્યા. જો ભગવાનને આપણે વિદાય કરીએ છીએ તો કોઈ વાંધો નથી, પણ ઘણીક વખત ભક્તો દર્શન કરવા આવવાના છે આવું વિચારી અને ઘણા ભૂદેવો કે ઘણા સંતો વિસર્જન કરાવતા નથી, ભગવાનનું સ્થાપન એમને એમ રહેવા દે છે. ત્યારે એ વિવેક શીખી રાખવો જોઈએ કે જ્યાં સુધી ભગવાનનું સ્થાપન છે ત્યાં સુધી ત્યાં કોઈ પણ લૌકિક આપણે જે ઉઠવા બેસવાની પ્રક્રિયાઓ છે, રીતભાતો છે, એ ત્યાં એવી રીતની ન થાય. ભગવાન શ્રી હરિની ઉપસ્થિતિ છે, મહામુક્તોની ઉપસ્થિતિ છે, આ વાતને ધ્યાનમાં રાખી અને ત્યાં આપણે હાલીએ ચાલીએ ઉઠીએ બેસીએ. જ્યારે વિસર્જન થઈ જાય ત્યાર પછી વાંધો નથી. વચ્ચે એક વાત કહેવાની રહી ગઈ, પણ હું કહી દઉં છું કે ઘણા હરિભક્તો એટલા બધા ભાવવાળા છે. આ બધું મેં સત્સંગમાં ઘણી બધી જગ્યાએ ફરી ફરીને દર્શન કર્યા છે, એનું પરિણામ છે. આ બધું મેં જોયું છે. એટલે હું કહું છું કે મહાપૂજાની અંદર ભગવાનને સરસ મજાનું આપણે સ્નાન કરાવી દીધું, વસ્ત્ર પહેરાવી દીધા, ત્યાર પછી સૌભાગ્ય દ્રવ્ય આવે છે, અબીલ, ગુલાલ, ચંદન, આ બધાથી, હળદર, આ બધા સૌભાગ્ય દ્રવ્ય છે, એનાથી ભગવાન શ્રી હરિનું પૂજન આવે છે. તો જ્યારે ભૂદેવ કે સાધુ સંત જે મહાપૂજા કરાવતા હોય કે ભગવાનને અબીલ, ગુલાલ, હળદર ચડાવો, એટલે એટલો બધો ભાવ હોય કે આમ ચપટીઓ ભરી ભરી અને ભગવાનની મૂર્તિ પર પધરાવાય. યથા દેહે તથા દેવે. આપણે નાઈ ધોઈ અને એકદમ સરસ મજાના વસ્ત્રો પહેરીને એકદમ રેડી થયા હોય અને પછી આપણી પર કોઈ એવી રીતે અબીર, ગુલાલ, હળદર, આ બધા સૌભાગ્ય દ્રવ્યો આપણી ઉપર આવી રીતે ચડાવે તો આપણને કેવું લાગે? આ ભક્તિભાવ નથી, આ અવિવેક છે. સરસ મજાનું એક ફૂલ લો, એ અબીર, ગુલાલ, હળદર જેટલા પણ તમારી પાસે સૌભાગ્ય દ્રવ્ય છે એમાં એને બોળો અને ભગવાનની પાસે અર્પણ કરો. ભગવાનની માથે ચડાવવાની જરૂર નથી એ વસ્તુઓને, અને ચડાવો છો તો એનો વિવેક હોવો જોઈએ કે જેનાથી ભગવાનનું શ્રી વિગ્રહ, ભગવાનનું શરીર જે શણગારીને તૈયાર થયું છે એ બગડવું ના જોઈએ, ભગવાનના વસ્ત્રો બગડવા ના જોઈએ. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ લખ્યો છે, એમાં વારે વારે ભગવાન શ્રી હરિ બોલ્યા છે કે પૂજા કરવાનો વિવેક મુક્તાનંદ સ્વામીને જેવો આવડે છે એવો બીજાને નથી આવડતો. એનો મતલબ શું છે? શેના પછી શું કરવું જોઈએ, કઈ વસ્તુ કેવી રીતે ધરાવવી જોઈએ, કઈ વસ્તુ કેવી રીતે આપવી જોઈએ ભગવાનને, આ બધાનો એક વિવેક છે. એ વિવેક જો ચૂકી અને આપણે પૂજા કરીએ તો એ પૂજાનું સુખ પૂજા લેનારને આવતું નથી. અને જ્યારે પૂજા લેનાર, પૂજા સ્વીકારનારને સુખ નહીં આવે તો એ તમને ક્યાંથી સુખી કરશે? માટે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અંતમાં જો કોઈક ભૂદેવને બોલાવ્યા છે
સાધુ સંતને બોલાવ્યા છે. તો ભગવાન શ્રી હરિને મહાપૂજામાં જે કંઈ નૈવેદ્ય ધરવામાં આવ્યું છે તેમાં પાકો થાળ પણ હોય, ફળ ફૂલ પણ હોય, ડ્રાયફ્રૂટ પણ હોય, ઘણું બધું હોય છે. એમાંથી એ ભૂદેવને, સંત મહાત્માને કે પૂજા કરાવનારને જે ખપતું હોય, વર્ણાશ્રમના વિવેક મુજબ એમને જે ગ્રાહ્ય હોય એ ભગવાનની પ્રસાદી એમને આપવી. ત્યાર પછી એમનું પૂજન કરવું અને જરૂરથી દક્ષિણા આપવી. દક્ષિણા આપ્યા વગર ક્યારેય કોઈને વ્યર્થ શ્રમ કરાવવો નહીં. ઘણા હરિભક્તો એટલા બધા હોશિયાર છે કે કોઈકની સાથે નક્કી કરી આવે કે આટલામાં તમે અમારી ઘેર પૂજા કરાવી જજો, અને પૂજા થઈ રહ્યા પછી એમાં 200-500 ઓછા કરી અને કવર કરીને આપી દે ને રાજી થાય કે અમે આટલામાં નક્કી કર્યું હતું ને આટલામાં પતાવી દીધું. અથવા તો પૂજા પત્યા પછી એની રકઝક થાય કે હવે આટલા લઈ લો ને. આનાથી મોટી મૂર્ખામી આપણી કોઈ હોય જ ન શકે. જ્યારે મહાપૂજાનું આયોજન છે ત્યારે આ વિવેક પણ એટલો સારી રીતે શીખી રાખવો જોઈએ. આ બધી જ ચર્ચાઓ પહેલાં કરો, પણ મહાપૂજા પતે ત્યાર પછી પૂજા કરાવનાર અને આવેલા તમામ જેટલા ભગવાનના ભક્તજનો છે રાજી થાય એવું વર્તન કરો તો બરાબર છે. જેટલા પણ ભગવાનના ભક્તો આવ્યા હોય તેમને પણ યથાયોગ્ય રીતે પ્રસાદની વહેંચણી કરવી જોઈએ. બધાને પ્રણામ કરવા જોઈએ. જો ઘરમાં વડીલો હોય, માતા પિતા હોય તો એ બધાને પ્રણામ કરી અને ત્યાર પછી યજમાન પરિવારે બધાને પ્રસાદ આપી દીધા પછી પ્રસાદ લેવો જોઈએ. આ વિવેક ના ચૂકવો જોઈએ. આવી ઘણી બધી વાતો છે. એમાં જે વાતો પર ધ્યાન દોરવા જેવું લાગ્યું સમયની અનુકૂળતાએ એટલી વાતો આપણે કરી છે. જો તમને મહાપૂજા વિષયમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. અમે જરૂરથી એ પ્રશ્નોનું શાસ્ત્રીય સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું. આ માહિતી અતિ ઉત્તમ છે. કોઈ પણ હરિભક્તનું ઘર એવું નહીં હોય કે જ્યાં મહાપૂજા નહીં થઈ હોય અથવા મહાપૂજા નહીં થવાની હોય. તો આ વિડીયો બધાને શેર કરજો, જેનાથી ભગવાનના ભક્તોને ભગવાનની પૂજા કરવાનો વિવેક શીખવા મળે છે. અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અમને આશીર્વાદ આપજો. જય શ્રી સ્વામિનારાયણ.